ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ચોમાસાની ઋતુની મુખ્ય ઉપજ એટલે આપણા કપાસના પાકની બજાર સ્થિતિ અને કપાસના પાકની બજાર સ્થિતિ ગઈકાલ સુધીમાં જે કાંઈ રહી હોય એ બજાર સ્થિતિના પ્રવાહોના આધારે આગળના દિવસોમાં એટલે કે આવનારા નજીકના દિવસોમાં એકાદ બે અઠવાડિયા માટે આપણી બજાર સ્થિતિ કેવી રહી શકે, સાથે સાથે લાંબા ગાળે બજાર સ્થિતિ પર શું અસર થાય અને આપણી પાસે જે કઈ કપાસની ઉપજ આવેલી હોય આ ઉપજ પૈકી આપણે કયા વર્ગ પાસેથી કેવી કેટલી અપેક્ષા રાખી શકીએ, સાથે સાથે આપણા કપાસના બજાર સાથે જોડાયેલા જે કોઈ મુખ્ય પરિબળો છે એ તમામે તમામ મુખ્ય પરિબળો પૈકી અત્યારના સમયે સૌથી વધારે અસરકારક પરિબળો જે કાંઈ છે એ પરિબળો આવનારા નજીકના સમયમાં આપણા કપાસના બજાર ભાવની સ્થિતિને કેવો આકાર આપી શકે અને એમનું કેટલું ગજુ, સાથે સાથે આપણા ખેડૂતોની ખેડૂત તરીકેની માલના વેપાર સાથેની આખી જે કાંઈ પ્રક્રિયાઓ હોય એમાં આપણી ભૂમિકાનો હિસ્સો કેટલો, સરકારની ભૂમિકાનો હિસ્સો કેટલો અને કપાસની પેદાશ સાથે સંકળાયેલા જોડાયેલા વેપાર ઉદ્યોગોનો હિસ્સો કેટલો આવનારા બજારના ચિત્રને એક આકાર આપવા માટે અને એના જ આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણને આવનારા સમયમાં આપણી ઉપજના બજાર ભાવ ક્યાં સુધી મળી શકે, કેટલા મળી શકે, કેવા સુધારા સાથે મળી શકે, આ તમામ મુદ્દાઓને એક ચિત્રના રૂપમાં સમજવાનો આપણો પ્રયાસ એટલે આજના આપણા આ કપાસ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણી ચર્ચા એટલે આપણા કપાસની બજાર સ્થિતિની ચર્ચા। કપાસની બજાર સ્થિતિની ચર્ચા આપણે કરવી હોય ત્યારે વર્તમાનમાં ભાવોની સ્થિતિ કેવી છે, આવકોની સ્થિતિ કેવી છે અને એકંદર કયા વર્ગનો પાક વધારે આવે છે, આ એક સામાન્ય ચર્ચા આપણે અવશ્ય સૌ પહેલા કરી લેવી જોઈએ। તો આ ચર્ચા એટલે આજના દિવસ સુધીની સ્થિતિ, આજનો દિવસ એટલે 10 ડિસેમ્બર 2025 અને વાર છે આજે બુધવાર। બુધવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો આજે ત્રીજો દિવસ છે। આજના હજી બજારના સમાચારો આપણા સુધી નથી પહોંચ્યા પણ ગઈકાલ સુધીમાં આપણા કપાસના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો વીતેલા અઠવાડિયાના છેલ્લા 2 થી 3 દિવસ અને આ અઠવાડિયાના શરૂ થયેલા 2 દિવસ દરમિયાનના વેપારો દરમિયાન આપણા કપાસના ભાવમાં ક્વોલિટી પ્રમાણે 10 રૂપિયાથી લઈ અને 30 થી 35 રૂપિયા સુધીનો ભાવોમાં આપણને સુધારો જોવા મળ્યો। હવે આ જે સુધારો જોવા મળ્યો એ ક્વોલિટી પ્રમાણે, વર્ગ પ્રમાણે સુધારો બન્યો હોય। કોઈ ક્વોલિટીમાં 5 રૂપિયા, કોઈમાં 10 રૂપિયા તો કોઈમાં 30 થી 35 રૂપિયા। બજાર ભાવનું એકંદર ચિત્ર આપણે જોઈએ તો આપણો જે કાંઈ બહુ નીચેનો દરજ્જો નથી, ખૂબ સારો પાક નથી, આવો જે મીડિયમ માલ છે આપણો, આ બજાર માલનો બજાર ભાવ એટલે 20 કિલોના 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની વચ્ચે આપણો ખૂબ મોટા પ્રમાણમાં માલ વેચાઈ રહ્યો છે। ત્યાર પછી આપણી સારી ક્વોલિટી તો 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયા, સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી એટલે 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા, સુપર બેસ્ટ ક્વોલિટી 1500 રૂપિયાથી 1525 30 રૂપિયા અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી એટલે કે સારામાં સારી આ વર્ષની જે કાંઈ ક્વોલિટી આપણી પાસે પાકીને આવી હોય આનો બજાર ભાવ 1600 રૂપિયા સુધીનો છે। હવે 1600 રૂપિયા સુધીનો બજાર ભાવ છે એવું જ્યારે આપણે કહીએ ત્યારે સ્વાભાવિક રીતે કેટલાક ખેડૂતોને એવું લાગે કે 1600 રૂપિયા નથી આવતા, પણ અત્યારે સરકાર પણ આ ભાવથી ખરીદી રહી છે અને આપણા ખેડૂતો પૂરતા પ્રમાણમાં સરકારને 1612 રૂપિયા સુધીના ભાવથી કપાસ વેચી રહ્યા છે। એટલે બજારમાં આ પ્રમાણેનો ભાવ નથી એવું નથી, આપણી ક્વોલિટી છે એ પ્રમાણે આપણને ભાવ મળી રહ્યા છે। એટલે અત્યારે વર્તમાન બજાર ભાવની સ્થિતિ આ પ્રમાણેની છે। હવે આવનારા સમયમાં આપણા કપાસના બજાર ભાવમાં સુધારો, વધારો, અત્યારના લેવલની સ્થિરતા કે ઘટાડાની સંભાવનાઓ અને શક્યતાઓ શું, તો એને માટે આપણા બજાર સાથે જોડાયેલા એટલે કે આપણા કપાસની ઉપજ અને ઉપજથી માંડી અને વેચાણ આ આખા માળખા સાથે જે કંઈ જોડાયેલા પરિબળો હોય એ પરિબળો પૈકીના મુખ્ય પરિબળોનું વલણ કેવું છે, મુખ્ય પરિબળોનું વર્તન કેવું છે અને મુખ્ય પરિબળો જે કાંઈ છે એનાથી તૈયાર થતું જે આખું માળખું હોય એમાં દરેકની ભૂમિકા ક્યાં કેવી છે। તો સૌથી પહેલા
આપણે જે કાંઈ કપાસ કે કોઈ પણ કૃષિ ઉપજ વેચાણ માટે મૂકતા હોઈએ અને મોટામાં મોટા જ્યાં વેપારો થતા હોય એ પ્લેટફોર્મ એટલે આપણા માર્કેટિંગ યાર્ડો. એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં આવકોની સ્થિતિ અને ભાવોની સ્થિતિ આ એક બહુ અગત્યની ભૂમિકા હોય છે અને એની અંદર સૌથી મોટો કોઈનો રોલ હોય તો એ રોલ છે આપણો ખેડૂતો તરીકેનો અને આપણા ખેતરોની ખેતીની પરિસ્થિતિનો. એટલે એક મુખ્ય અને અગત્યનું બળ એટલે આપણે ખેડૂતો, આપણા ખેતરો અને આપણી ખેતીની પરિસ્થિતિ. બીજું અગત્યનું બળ એટલે સરકાર, સરકારની નીતિઓ, સરકારની પોલિસીઓ, સરકારના નિર્ણયો અને સરકારના નિયમો. આ બીજા ક્રમનું સૌથી અગત્યનું બળ. અને ત્રીજું અગત્યનું પરિબળ એટલે કપાસના વેપારથી લઈને કપાસની તમામ પ્રક્રિયાઓ જે કાંઈ થતી હોય એ આખી પ્રક્રિયાનું જે માળખું છે એ માળખા સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ, એની સાથે જોડાયેલો આખો ઉદ્યોગ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આપણા ખેડૂતોની ભૂમિકાથી અને માર્કેટિંગ યાર્ડના પ્લેટફોર્મથી. તો માર્કેટિંગ યાર્ડમાં અત્યારના દિવસોમાં વીતેલું અઠવાડિયું કે આ અઠવાડિયું આપણે સ્વાભાવિક રીતે અઠવાડિક અંદાજોના આધારે જોઈએ તો આપણા તરફથી કપાસનો જે કાંઈ જથ્થો માર્કેટિંગ યાર્ડોમાં જઈ રહ્યો છે એ જથ્થો એટલે દરરોજની સરેરાશ પહોંચ આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની 2 લાખથી લઈને 2.25 લાખ મણ કપાસ આપણે માર્કેટિંગ યાર્ડોમાં વેચવા માટે લઈ જઈ રહ્યા છીએ. ત્યાર પછી ગયા અઠવાડિયાથી સરકારે જે ખરીદી શરૂ કરી છે CCIએ, આ ખરીદીની ધારામાં જે કાંઈ આપણો પાક જતો હોય એ એક અલગ પ્રકારનો જથ્થો આપણે ગણવાનો અને સમજવાનો. સાથે સાથે આપણા ખેડૂત સમુદાય તરફથી સીધો જીનિંગ ફેક્ટરીઓના જે કોઈ માલિકો હોય કે જે વેપારીઓ હોય, સંગ્રાહકો હોય, એમની સાથે આપણો જે વેપાર થતો હોય એ આવકોના હિસાબથી આ એક ત્રીજું પ્લેટફોર્મ આપણું. એટલે એકંદર આપણે જોઈએ તો બધું મળી અને લગભગ 3 લાખ મણ કપાસની દરરોજની હેરફેર અત્યારે થઈ રહી છે. ભાવો આપણે જોઈ લીધા અને આ પ્રમાણે આપણા તરફથી બજારને પહોંચાડવામાં આવતો પુરવઠો અને એના જથ્થાનો આ અંદાજ. હવે આ જે પરિસ્થિતિ છે એ સામાન્ય પરિસ્થિતિ છે. આ સામાન્ય પરિસ્થિતિમાં અત્યારના સમયમાં હવે એક ધીમે ધીમે આવેલો બદલાવ એટલે આપણી પાસેના આ સિઝનના સૌથી નબળા પાકેલા પાકના જે કાંઈ જથ્થાઓ હતા આ જથ્થાઓ મોટા ભાગે અત્યારે હવે ખૂટી ગયા છે. જેને વેચવાની જરૂર હતી એ માલ આપણે વેચી નાખ્યો છે જે તે સમયે. અને અત્યારે હવે ખેડૂતો જે સંગ્રહ કરી રહ્યા છે એ સંગ્રહ એટલે સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટી કે જે અત્યારે 100 રૂપિયાના ભાવથી માર્કેટમાં વેચાઈ રહી હોય અને એનાથી થોડી ઘણી પાછળ એટલે કે બીજા ક્રમનો જે ઉપજનો દરજ્જો હોય આ દરજ્જો, આ બંને દરજ્જા ખેડૂતો અત્યારે સંગ્રહિત રાખી રહ્યા છે. એટલે બજારમાં જે જથ્થો આવી રહ્યો છે માર્કેટિંગ યાર્ડોમાં, આ જથ્થાનો જે વર્ગ છે એ વર્ગ એટલે મોટા ભાગનો મીડિયમ વર્ગ બજારમાં મહત્તમ આવી રહ્યો છે. હવે આ જથ્થાને આપણે હજી પણ જો ઓછો કરીએ તો એની સીધી અસર બજાર પર થાય. આ જથ્થામાં આપણે વધારો કરીએ તો એની પણ સીધી અસર બજાર પર થાય. એટલે કે આપણા મુખ્ય પ્લેટફોર્મ માર્કેટિંગ યાર્ડોમાં ભાવમાં જે કાંઈ અત્યારે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની સાથેની આપણી આ પ્રથમ અને સીધી ભૂમિકા એટલે આપણા તરફથી બજારમાં જતો પુરવઠો અત્યારે સામાન્ય રૂપમાં છે તો બજાર સામાન્ય રૂપમાં છે. સરકાર ખરીદી કરવા માટે આવી છે તો ખરીદી કરવા સરકાર આવ્યા પછી સરકારની ખરીદીની અસર નીચે ગયા અઠવાડિયાથી આપણે જોયું તેમ આ પ્રમાણે ભાવોમાં સુધારાની શરૂઆત થઈ. હવે ત્યાર પછી બીજો ક્રમ સરકારની નીતિઓ અને સરકારની પોલિસીનો. તો સરકારની નીતિઓ અને પોલિસીઓ હંમેશા બેવડી હોય છે. બેવડી એટલે કે એક બાજુથી એ માર્કેટ, બજાર કે બજારના કોઈ પણ વર્ગને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ કરતી હોય છે, સાથે સાથે બીજી બાજુથી થોડું ઘણું પ્રોત્સાહન પણ આપવાનો પ્રયાસ કરતી હોય છે. પણ આખરે સરકારના આ બંને પ્રયાસોનો જે હેતુ હોય છે એ હેતુ એ હોય છે કે સરકાર ઈચ્છે એ પ્રમાણે દેશમાં જે કાંઈ વ્યવહારો વહીવટો ચાલતા હોય એ ચાલવા જોઈએ અને સરકાર કોઈને કોઈ રૂપમાં નિયંત્રણ અને પ્રોત્સાહન આ બંને એકી સાથે ચલાવતી હોય છે. નિયંત્રણ આપણા કપાસના ભાવ આગળ ન વધી જાય એટલા માટે જે મૂક્યું સરકારે એ નિયંત્રણ એટલે વિદેશમાંથી રૂની આયાત બિલકુલ નિઃશુલ્ક રૂપમાં કોઈ પણ વેપારી કરી શકે આ સરકારે બજાર પર મૂકેલું નિયંત્રણ. અને સાથે સાથે સરકારે બજારમાં દાખલ કરેલું પ્રોત્સાહન એટલે અત્યારે CCI મારફત શરૂ થયેલી ખરીદી આ આપણને આપવામાં આવેલું પ્રોત્સાહન છે. અને સાથે સાથે
જે નિઃશુલ્ક આયાત દાખલ કરી સરકારે એનો જે નિર્ણય કર્યો એ નિયંત્રણ છે. એટલે સરકારનું કામ બંને બાજુ નિયંત્રિત કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું નિયમિત રીતે ચાલતું હોય છે અને એની પણ બજાર પર ખૂબ મોટી અસર હોય છે. ત્યાર પછી કપાસના પાક સાથે જોડાયેલો ઉદ્યોગ. હવે કપાસના પાક સાથે જોડાયેલા ઉદ્યોગમાં આપણે જોઈએ તો પહેલું પગથિયું એટલે જીનિંગ ફેક્ટરીઓ જે કોઈ છે એ આપણા કોટનમાંથી રૂ અને કપાસિયા છૂટા પાડે એટલે એ જીનિંગ ફેક્ટરી. જીનિંગ ફેક્ટરી પછી સ્પિનિંગ મિલો એટલે કે રૂમાંથી દોરા તૈયાર કરનારી ઔદ્યોગિક ધારા. ત્યાર પછી વિવિંગ ફેક્ટરીઓ એટલે કે વણાટ કરનારા લોકો. હવે આ ત્રણ કામગીરી સિવાયની કામગીરી એટલે કપાસિયા પર કામ જે કાંઈ થતું હોય એ કામગીરી. હવે કપાસિયા પર શું કામ થાય છે તો કપાસિયામાંથી તેલ કાઢવાનું કામ થતું હોય, સાથે સાથે કપાસિયામાંથી બીજી પણ કેટલીક આઈટમો અત્યારના વિજ્ઞાન પ્રમાણે તૈયાર થવા માંડેલી છે. એટલે એ પણ એક અલગથી બહુ મોટો વર્ગ છે. એટલે કપાસના પાકમાંથી ઔદ્યોગિક પ્રક્રિયા કરી અને જુદું જુદું કામ કરનારી ઇન્ડસ્ટ્રીઝ એટલે કપાસ સાથે જોડાયેલા લોકો અને કપાસ સાથે જોડાયેલા લોકોએ જે કાંઈ સંગઠનો પોતપોતાના ચલાવતા હોય એ સંગઠનો પૈકી આપણા દેશનું સૌથી મોટું, સૌથી મુખ્ય અને સૌથી અસરકારક સંગઠન એટલે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા, ભારતના કપાસના વેપારીઓનું સંગઠન. અને કપાસના વેપારીઓના સંગઠન તરફથી અત્યારે ઉત્પાદનનો જે આંકડો જાહેર થયો છે છેલ્લા દિવસો દરમિયાન, એ આંકડો એટલે લગભગ 3 કરોડ ગાંસડીથી વધારે ઉત્પાદન આ વર્ષની સિઝનનું પણ આવશે એવો એમણે જાહેર કરેલો અંદાજ જે બજારમાં છેલ્લા 2 થી 3 દિવસ કે 4 દિવસથી ચર્ચામાં આવી ગયો છે. એની પણ બજાર પર અસર અવશ્ય બનતી હોય છે. પણ એની જે અસર બનતી હોય એ અસર સરકારની નીતિઓની અસર અને આપણા તરફથી બજારમાં જતા માલના પુરવઠાની અસર પછી તૈયાર થનારું જે કાંઈ ચિત્ર છે એ ચિત્ર એટલે આવનારા સમયમાં બજારમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ અવશ્ય જળવાઈ રહેશે. કારણ કે કોટન એસોસિએશન તરફથી જે કાંઈ આંકડાઓ રજૂ થયા છે એ આંકડાઓમાં આયાત અને નિકાસના અંદાજો પણ રજૂ થયા છે. આયાત મોટા પાયે થશે સરકારની નીતિના કારણે, નિઃશુલ્ક છૂટછાટના કારણે, પણ સાથે સાથે નિકાસમાં પણ વધારો થવાની ચર્ચા, વધારો થવાના અંદાજો એસોસિએશન તરફથી જે કાંઈ આપવામાં આવ્યા છે એ અંદાજો એટલે સારી અને સુપર બેસ્ટ ક્વોલિટીમાંથી તૈયાર થયેલા રૂની નિકાસના વધારાના અંદાજો. અને આ જે ચર્ચા છે આ ચર્ચા આપણે આ વર્ષમાં કપાસની સિઝનની શરૂઆતથી જ કરતા રહ્યા છીએ કે બેસ્ટ ક્વોલિટી ને સુપર બેસ્ટ ક્વોલિટીના બજાર ભાવમાં આપણને અવશ્ય લાભ થવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે. હવે અત્યારના સમય પછી આગળના દિવસોમાં આપણી સારી ક્વોલિટી જે કાંઈ છે આ ક્વોલિટીના ભાવોમાં આપણને સુધારો વિશેષ પ્રમાણમાં મળવાની શરૂઆત થાય તો ક્યારથી થાય અને વિશેષ એટલે કે વધારે પ્રમાણમાં સુધારો ક્યાં સુધી મળી શકે. તો સ્વાભાવિક રીતે આપણે અત્યારની આ સિઝનની કપાસની ઉપજના આંકડાઓ તરફ જોઈએ અને વૈશ્વિક ઉત્પાદન ને વૈશ્વિક વ્યાપાર જે છે, જે કાંઈ વપરાશ હોય, સાથે સાથે જે ઉત્પાદનો હોય, આ બધા જ આંકડાઓ અને એના આધારે તૈયાર થતા ચિત્ર પર નજર નાખીએ તો આ વર્ષમાં પણ કપાસના આપણા ઉત્પાદનના ભાવમાં બહુ મોટો વધારો થવાની સંભાવના નથી. પણ આપણા સારી ક્વોલિટીના કપાસના ભાવ આપણી અપેક્ષા 1550 થી લઈને 1600 રૂપિયા સુધીની હતી તો એ અપેક્ષા સુધી અત્યારે બજાર પહોંચી ગયું છે. બજારમાં આપણો વેપાર નથી થતો, કદાચ તો સરકાર ખરીદી રહી છે અને સરકાર પૂરતા પ્રમાણમાં ખરીદવાનું જ્યારે શરૂ કર્યું છે ત્યારે બજારે પણ ભાવોમાં સુધરવું પડ્યું છે. હવે આવનારા સમયમાં આપણને જે કાંઈ વિશેષ લાભ મળવાની શક્યતા અને સંભાવનાઓ હોય એ નજીકના દિવસોમાં આપણે જોઈએ તો 1, 2 કે 3 અઠવાડિયા દરમિયાન બજારના હિસાબથી મળનારી ભાવોની શક્યતા અને સંભાવનાઓ એટલે સામાન્ય રૂપમાં આપણા બીજા ક્રમના કપાસમાં કે પ્રથમ ક્રમના કપાસમાં 25-30 રૂપિયા કે 50 રૂપિયા સુધીના વધારાની શક્યતાઓ અને સંભાવનાઓ નજીકના સમય માટે દેખાઈ રહી છે. લાંબા સમય માટે આપણે વિચારતા હોઈએ તો એને માટે આવનારા દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનો પૂરો થાય અને સરકારની પોતાની નિઃશુલ્ક આયાતની જાહેરાતના દિવસો પૂરા થવા આવે ત્યારે સરકાર નવો નિર્ણય શું કરે છે એના ઉપર પણ આધાર અવશ્ય રહેશે. મિત્રો, તો આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે અત્યારના સમયે આપણા કપાસના પાકના
વેચાણની આપણી જરૂરિયાત હોય તો બજાર એકંદર સામાન્ય રૂપમાં ઠીક દરજ્જે પહોંચ્યું છે. આપણે સંગ્રહ કરવા માંગતા હોઈએ તો આગળના સમયમાં જોખમ બહુ મોટું એવું નથી કે ભાવોમાં મોટો ઘટાડો આવી જાય. શક્યતાઓ અને સંભાવનાઓ સુધારાની જે કાંઈ છે એ નજીકના દિવસોમાં આ પ્રમાણે આપણે ગણી શકીએ કે આપણને સુપર બેસ્ટ ક્વોલિટીના ભાવમાં સુધારો મળી શકે છે. મિત્રો, તો આજના દિવસે કપાસના પાક પરની આપણી આ વિસ્તૃત ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.